પાલીતાણા તળેટી આરએમડી હોસ્પિટલમાં અદ્યતન સુવિધાથી સજ્જ સીટી સ્કેન મશીનનું લોકાર્પણ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સાધુ સાધ્વીજી ભગવંતો ઉપસ્થિત રહ્યા। પવિત્ર તીર્થનગરી પાલીતાણામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર શ્રી પ્રભવહેમ કામધેનુ ગિરવિહાર ટ્રસ્ટ સંચાલિત આરએમડી હોસ્પિટલ જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા વર્ષોથી આરોગ્યની સેવાઓ કરવામાં આવી રહી છે। ત્યારે પાલીતાણામાં આવતા યાત્રિકો તેમજ સાધુ સાધ્વીજી ભગવંતો અને આજુબાજુના તાલુકાના લોકોને આરોગ્યની સારી એવી સુવિધા હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવે છે। ત્યારે વધુ એક સારી સુવિધા પૂરી પાડવા હોસ્પિટલ દ્વારા નવા સીટી સ્કેન મશીનનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને ઉદ્ઘાટન કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં પાલીતાણા ગિરવિહાર હોસ્પિટલ ખાતે જૈન સાધુ સાધ્વીજી ભગવંતો ઉપસ્થિતિમાં કાર્યક્રમ કરાયો હતો અને સીટી સ્કેન મશીનના દાતા વારી ગ્રુપ માતુશ્રી રસીલાબેન ચિમનભાઈ દોશી તથા હિતેશભાઈ તેમજ કિરીટભાઈ દોશી તેમજ સેલો ગ્રુપના સોનલબેન રાઠોડ તેમજ ઉત્તમજી જૈન દાતાઓ તરફથી પ્રોજેક્ટ કોર્ડિનેટ બિપિનભાઈ દોશી સહિત હોસ્પિટલના ટ્રસ્ટી કાંતિભાઈ જીરાવાલા પૂના નિવાસી તેમજ અજયભાઈ શાહ અમદાવાદ નિવાસી, મુકેશભાઈ દોશી મુંબઈ નિવાસી ઉપસ્થિત રહ્યા હતા અને ઉદ્ઘાટન કરી પાલીતાણાની જનતા માટે નવું સીટી સ્કેન મશીનનો શુભારંભ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ ઓપનિંગ સેરેમની પ્રસંગે 11 લાખ રૂપિયા આંખના મશીન માટે ડોનેશન પણ કસ્તુરધામ તરફથી ગિરવિહાર પરિવારને આપવામાં આવ્યું હતું। સીટી સ્કેન મશીન ઓપનિંગ સેરેમનીમાં ગિરવિહાર પરિવાર સ્ટાફ સહિત જોડાયા હતા અને સીટી સ્કેન મશીનની ઓપનિંગ સેરેમની યોજવામાં આવી હતી।